આજના સમાચાર ઉપર નજર કરીએ તો અમદાવાદના મણિનગરમાં એક આઘાતજનક કેસ પ્રકાશમાં આવ્યો છે। શહેરના નારોલ વિસ્તારમાં રહેતા ફિઝિયોથેરાપિસ્ટ પર આરોપ લાગ્યો છે કે તેને એક દર્દીને નશીલો પદાર્થ આપીને તેનું યૌન શોષણ કર્યું હતું અને માત્ર એટલું જ નહીં, એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેને અશ્લીલ વિડીયોઝ પણ બનાવ્યા હતા અને દર્દીને વારંવાર બ્લેકમેલ કરી દર્દી સાથે દુષ્કર્મ આચર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર નારોલ નિવાસી 35 વર્ષીય પીડિતા ડોક્ટરે ક્લિનિકમાં ડાયાબિટીસ અને ત્વચા સંબંધિત રોગોની સારવાર માટે આવતી જતી હતી। ગયા વર્ષે મે મહિનામાં તે મહિલા સાથે કથિત ગેરવર્તન શરૂ થયું હતું જ્યારે તે ક્લિનિકમાં ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ફરિયાદમાં જણાવ્યા અનુસાર એકવાર જ્યારે તે ડોક્ટર પાસે ગઈ ત્યારે ડોક્ટરે તેને એક ઇન્જેક્શન આપ્યું અને તે દાવો કર્યો છે કે આનાથી તેને કોઈ તકલીફ ઓછી થઈ અને જશે। જો કે તે ઇન્જેક્શન પછી મહિલા બેભાન થઈ ગઈ હતી। જી હા મિત્રો, તેને બેભાનનો લાભ ઉઠાવતા આરોપીએ કથિત રૂપે તેના કપડાં ઉતારીને તેની સંમતિ વિના અશ્લીલ ફોટોઝ અને વિડીયોઝ બનાવ્યા હતા। ત્યારબાદ ડોક્ટરે કથિત રીતે મહિલાને બ્લેકમેલ કરીને 4 લાખ રૂપિયા રોકડ કિંમતી ઘરણા આપવા પણ મજબૂર કરી દીધી। હાલત ત્યારે વધુ ગંભીર થઈ જ્યારે આરોપીએ મણિનગર એક હોટલમાં પીડિતા તેની સાથે આવવા પર મજબૂર કરી અને ધમકી આપીને જો કે તેને આવું ન કર્યું તો તે અશ્લીલ વિડીયો ફોટોઝ વાયરલ કરી દેશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા